જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળ ઝીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। ભાદરવા સુદ 11 એટલે જળ ઝીલણી એ પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। જળ ઝીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત કાછિયા પટેલ સમાજ દ્વારા નકલનદેવ અને લાલજી મહારાજને નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભાદરવા સુદ 11 એટલે જળ ઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે। આજના દિવસનું કાછિયા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે। આજના દિવસે ભગવાન નકલનદેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આરતી કરી કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો। ભગવાનને સંગીતની સુરાવલી સાથે પાલખીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક, ઉપલીવાટ, કોટ દરવાજા ખાતે 6 વાગે આવી પહોંચી હતી શોભાયાત્રા અને મુખ્ય બજાર, સોની ચકલા થઈ લીલોતરી બજાર સહિતના માર્ગો પર ભગવાને નગરચર્યા કરી હતી અને પરત દાજીબાવા ટેકરે વિનોદભાઈ હરકિશનદાસ પટેલને ત્યાં ભગવાનની શોભાયાત્રાનો રંગેચંગે ઉતારો કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કરી ભગવાનના દર્શન માટે માનવ મેદની ઉમટી પડી હતી। શોભાયાત્રામાં સંજયભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, નગરપાલિકા સદસ્યો સહિત સમાજ અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હરીશચંદ્ર સાકરલાલ પટેલ, જંબુસર કાછિયા પટેલના ઉપપ્રમુખ શ્રી, આજ રોજ ભાદરવા સુદ 11ની ઝૂલણ એકાદશીનું વ્રત છે અને તેમાં કાછિયા પટેલમાં પરંપરાગત રીતે દર વર્ષે ઝૂલણી એકાદશીમાં નાગેશ્વર તળાવમાં મળી મંદિરેથી લાલજી અને નકલનદેવજી ભગવાનની સવારી નીકળે છે અને નાગેશ્વર તળાવમાં ઝુલાવવામાં આવે છે। ત્યાર પછી ગામના નગરજનોમાં શહેરમાં શોભાયાત્રા સ્વરૂપે નીકળી અને ગામના નગરજનોમાં ફરે છે અને જ્યાં વિનોદભાઈ હરકિશન દાસ પટેલની ત્યાં રામજી મંદિર આગળ એમના નિવાસ સ્થાને ભગવાન નીચ પધારશે અને રાત રોકાણ રહેશે। આ પરંપરાગત વર્ષોથી ચાલતી આવેલી છે અને કાછિયા પટેલ સમાજના દરેક ઉત્સાહી ભક્ત પ્રેમીઓ એમાં ભાગ લે છે।